जय श्री कृष्ण। आज આપણે કટોરી કટિંગ બ્લાઉઝ કરવાનું છે। મેં આવતીકાલે મેં તમને કટોરી બ્લાઉઝનું શું મહત્વ છે, શું કેવું છે, તમને બધું મેં તમને શીખવાડ્યું છે। તમને એમાં ન ખબર પડે તો એ વિડીયો તમે જોજો। માપ લેતા બ્લાઉઝથી માપ કેવી રીતના લેવાનું, ડીપ ગળું હોય, શોલ્ડર હોય તો એવી કેવી રીતના શોલ્ડરનું માપ લેવાનું તમને મેં કાલની વિડીયોમાં, આનાથી પહેલાંની જે વિડીયો છે પાર્ટ 8માં મેં તમને બધું તમે એ વિડીયો તમે જોજો। તેમાં તમને શોલ્ડર તમે સ્ક્રીનશોટ પાડી લેજો। મેં શોલ્ડરનું, આર્મહોલ્ટનું મેં બધું એમાં શીખવાડ્યું છે। જો હમણાં મેં આ માપ લીધું, જો આ માપ લખ્યું છે, આ માપથી આપણે પેપર ઉપર પહેલાં કરવાનું છે। પછી પેપર ઉપરથી પછી હું તમને એ જ પાર્ટમાં તમને નેક્સ્ટ પાર્ટમાં કેવી રીતના રાખીને કાપડ ઉપર કેવી રીતના કટ કરવાનું, અને કોલરવાળામાં એ બેથી અલગ અલગ બ્લાઉઝ હોય। કોલરવાળામાં જો આ તો આ કટોરીવાળામાં જો આ છે, આવી રીતના છે, આ સાદું જ છે, આ કટોરીવાળું છે, સાદું જ છે। હવે કટોરીવાળામાં કોલરવાળું પ્લસ નીચે યોગ અને બાજુમાં કટવાળું એ બ્લાઉઝ હું તમને હમણાં બતાવું। જો એ બ્લાઉઝ છે કટોરીવાળું જ છે। જો કેવી રીતના, જો આમાં કોલર આપી છે, જો આ કોલર છે, આ કોલર દીધી છે આમાં, અને પછી આમાં જો આ કટોરી છે, કટોરી અને પ્લસ નીચેથી કાપવાળું, આમ નીચેથી કટવાળું। લંબાઈ એટલી વધારે, લંબાઈ બ્લાઉઝની લંબાઈ વધારે છે, બ્લાઉઝ આમાં કટોરીની લંબાઈ વધારે છે, લાંબુ કટોરી છે। એટલે લાંબી કટોરી હોય તો એમાં કેવી રીતના ફુગા, કેમ કે અહીંયાથી આપણે 2.5 થી 3નું લીધું હોય, પછી આવી રીતના ફુગા ન આવે તો જો કેવી રીતના ટક્સ લઈ લીધું છે। એક કટોરી કટિંગ બ્લાઉઝમાં 3 તરીકાથી કેવી રીતના થાય, હું તમને એનું વધારાનું હું તમને એવી રીતના શીખવાડું છું। એ તમે જુઓ વિડીયો, અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે, તમે 100 ડેનું ક્લાસ ઉપર તમે કોમેન્ટ નથી કર્યું કે 100 ડેનું ક્લાસ તમારે શીખવું છે કે નહીં, તમે મને કોમેન્ટ કરશો તો હું તમને એક દિવસનું રોજ એ વિડીયો બનાવીશ। અને તમને કીધું છે ને, હાવ એકદમ શરૂથી, આ તો બ્લાઉઝનું 10 દિવસના ક્લાસમાં આજે 8નું જ પાર્ટ બીજો છે। 8મો જે મેં ક્લાસનું કર્યું છે ને વિડીયો, એમાં મેં કાલની કટોરીવાળા બ્લાઉઝમાં બહુ સમજવું પડે છે, એટલે એમાં મેં કાલની વિડીયોમાં તમને સમજાવ્યું છે કેવી રીતના એમાં માપ લેવાનું છે, કેવી રીતના એ તમારે બ્લાઉઝનું માપ લેતા શીખવું હોય ને તો એ વિડીયો તમે પહેલાં જોજો, પાર્ટ 8વાળું। એટલે તમને કેવી રીતના માપ લેવાનું છે, ઝીણું કટોરીનું માપ કેવી રીતના લેવાનું એ બધું મેં એ પાર્ટમાં છે, એટલે એમાં તમે શીખજો। જો આ કોલરવાળું, તમને કટોરીમાં કોલરવાળું બ્લાઉઝ શીખવું હોય ને તોય તમે મને કમેન્ટમાં કહેજો કે અમને એ શીખવું છે, તો એ બ્લાઉઝ હું તમને જો કેવી રીતના આખું પેક છે, જો અહીંયાથી કટ છે, અહીંયાથી કટ છે, ટક્સ છે, અને આખું પેક, અને શોલ્ડરનું જો એવી રીતના આખું, એમાં ક્યાંય ગળું, અને આમાંય કોલર છે જો, અને ફૂલ સ્લીવની છે, આવી રીતના લોંગ સ્લીવની છે, કોણીની ઉપરની સ્લીવનું છે। આ બ્લાઉઝનું તમને કટિંગ કરું, તમને કટિંગ શીખવું હોય ને તો તમે મને કમેન્ટમાં કહેજો। આ બ્લાઉઝનું માપ મેં તમને આનાથી પહેલાંની વિડીયોમાં તમને બતાવ્યું છે કે કેવી રીતના માપ લેવાનું। હવે આ જ માપથી હું તમને બ્લાઉઝનું માપ કરાવું। જો સૌથી પહેલાં આપણે 14.5ની લંબાઈ છે ને, અને કાપડ ઉપર હોય કે પેપર ઉપર, કટોરી કટિંગનું બ્લાઉઝ હોય ને તો પેપર ઉપર આમ ડબલ ફોલ્ડનું પેપર લેવાનું। જો આ ડબલ ફોલ્ડ અને ઘડી બાજુથી કરવાનું। આ જો હું ઘડી બાજુથી કરું। ડીપ નેકનું હોય તો કેવી રીતના શોલ્ડર લેવાનું એ મેં બધું પાર્ટ 8માં શીખવાડ્યું છે। જો 14.5નું છે એટલે 15.5 લીધું, યોગની બધું એનું માપ। અને અહીંયાથી આપણે હવે શોલ્ડર છે 5.5નો શોલ્ડર, 6નું આર્મહોલ્ટ આવશે, 6નું આર્મહોલ્ટ। અને અહીંયાથી 5.5નું માપ લઈને એક સીધી એક પહેલાં લીટી જ કરી દેવાની છે। જો અહીંયાથી પહેલાં સીધી એક લીટી કરી દેવાની છે। પછી અહીંયાથી 6નું આર્મહોલ્ટ, મેં તમને શીખવાડ્યું છે કેટલી ચેસ્ટમાં કેટલું આર્મહોલ્ટ આવશે, અડધું ઇંચ ડાઉન કરવાનું છે। પછી અહીંયાથી હવે 9.5ની છાતી, ચેસ્ટનું માપ જો 9.5
અને પછી 2 ઇંચ આપણે વધારાનું નીચેથી એવી જ રીતના 9.5નું ચેસ્ટ અને 2 ઇંચ વધારાનું. અને આપણે સીધું જો આટલું થઈ ગયું. હવે અહીંયાથી આપણે 1 ઇંચ આમાં કટોરીવાળું બ્લાઉઝ છે ને અંદર લેવાની, જે આપણે બીજા બધા બ્લાઉઝમાં અડધું ઇંચ અંદર લઈને પછી 1 ઇંચ લઈને, કટોરીવાળા બ્લાઉઝમાં આપણે આવું કરવાની જરૂર નથી. જો 1 ઇંચ ઉપર લીધું અને પછી 1 ઇંચ ઉપર લીધું, એના જ ઉપર આજે આ 1 ઇંચ ઉપર મેં લીધું છે ને, આના જ ઉપર અડધું ઇંચ ઉપર હજી લીધું, 1.5 આ કુલ થઈને 1.5 ઇંચ. પછી અહીંયાથી આપણે આને ટીક કરવાનું છે. અને મેં તમને અહીંયા શીખવાડ્યું છે કે ત્યાં થોડુંક જો અડધું આટલું આમ ગોલ આવવું જોઈએ. ત્યાંથી પછી આવી રીતના ટીક કરીને જો એકદમ ગોલ, એકદમ સરસ આવી જવું જોઈએ આવી રીતના. આનાથી કરવાનું હોય. મારે તો આની જરૂર નથી પડતી. જો આમ મૂકીને આવી રીતના આમ, અને અહીંયાથી આવી રીતના જ આને આમ મૂકીને અને આને આવી રીતના આમ શેપ દઈ દેવાનું ગોળ. પછી અહીંયાથી જે આપણે અડધું ઇંચ ઉપર લીધું છે, અહીંયાથી ટીક કરીને આમાં આગળ અને પાછળ આમાં આખું આપણે ફરમું બ્લાઉઝનું આખો કટોરી બ્લાઉઝના આખો ફરમો નીકળી જાય. આ થઈ ગયું. હવે નીચે આપણે યોગ 4નું છે. તો જો યોગ 4 ઉપર 3.5નું છે. જો યોગ 3.5 ઉપર આપણે ટીક કરી લેવાનું. જો આ તો કરી લીધું ટીક. જો થઈ ગયું. હવે આગળનું ગળાનું આવા ખંભો છે 3, એટલે 3નું આગળનું ગળું છે 5. ને અહીંયાથી હવે થઈ ગયું. અહીંયાથી 1 ઇંચ ગોલ આપી દેવાનું. થઈ ગયું. હવે 5 ઇંચનું આ જોવાનું, 5 ઇંચનું આગળનું ગળું છે. અહીંયાથી હવે મેન શું છે, અહીંયાથી જોવાનું. જો અહીંયાથી 2.5 થી 3 અને અડધું ઇંચ અહીંયા અંદર પહેલાં ટીક કરી દેવાનું. એક અડધું ઇંચ અહીંયા નીચે, જ્યાં યોગના ઉપર આપણે આ યોગનું માપ લીધું છે ને, જો આ યોગનું માપ, ત્યાંથી અડધું ઇંચ ઉપર ટીક કરી દેવાનું. આ ટીક કર્યું. પછી ત્યાંથી ઉપરથી આ 3 ઉપર ટીક કરવાનું છે. 3 ઉપર ટીક કર્યું. પછી ત્યાંથી ત્યાંથી આવી રીતના આમ શેપ આપવાનું. આવી રીતના જો આ 3 ટીક કર્યું છે ને, ત્યાંથી આવી રીતના આમ શેપ આપી દેવાનું. આ ટીકને ત્યાં સુધી અડધું ઇંચ અંદરમાં. જો આ થઈ ગયું ફ્રન્ટનું ભાગ, આગળનું જે ફ્રન્ટ છે ને. જો આપણે ડ્રોઈંગમાં હવે તમે બ્લાઉઝની ડ્રોઈંગ જોયું હોય તો જો આ આગળનું ભાગ નીકળી ગયું, નીચે યોગ આવી ગયું. જો આ નીચે યોગનું માપ આવી ગયું, યોગ આવી ગયું. અને આ કટોરી, હવે આ જે આપણે કટ કરશું ને, આ કટોરીમાંથી મોટી કટોરી કરશું કટ. જો હવે અહીંયાથી પહેલાં આને કટ કરી લેવાનું છે. અને કટિંગમાં હંમેશા ઉપરથી, આ નીચેવાળા ભાગથી કટ નથી કરવું. આ જે ઉપર આપણે લીધું છે ને 1.5 ઇંચનું, ત્યાંથી આપણે કટ કરવાનું છે. જો અહીંયાથી અને અડધું ઇંચ અહીંયા આપણે ક્રોસ આપવાનું છે. જો અડધું ઇંચ ત્યાંથી આપણે ક્રોસ આપવાનું છે. અડધું ઇંચનું આ ક્રોસ આપ્યું, ક્રોસ આપી દીધું. જો હું તમને પાછું એક વખત રિપીટમાં આખું
કેવી રીતના મેં માપ લીધું છે, શું કર્યું છે, હું તમને પાછું સમજાવી દઉં હું, એટલે તમને પાછું એમ રિપીટ થઈ જાય. જો સૌથી પહેલાં લંબાઈની માપ લીધી છે, લંબાઈ 14.5 છે એટલે 15.5 લીધું છે. પછી શોલ્ડર છે 5.5, જો શોલ્ડર 5.5 લીધું છે. આર્મહોલ્ટ મેં લીધું છે 6, અને પછી ત્યાંથી ચેસ્ટનું માપ લીધું છે 9.5. 9.5ની મેં ચેસ્ટનું માપ લીધું છે. યોગ નીચેથી યોગ 3.5નું યોગ લીધું છે, અને આ બાજુ 4નું માપ લઈ લીધું છે. પછી આગળનું ગળું 5, આગળનું ગળું અહીંયાથી 5નું લીધું છે, લઈને પછી અહીંયાથી આપણે ટીક કરી દીધું. હવે આને અહીંયાથી વચ્ચેથી, જો અહીંયાથી જે ઘડી આપણે કર્યું છે ને એ જ ઘડી બાજુથી આને આમ કટ કરી દેવાનું. તમારે પેપરમાં આવી રીતના રોજ મારી વિડીયોને લગાડીને પેપરમાં તમારે આવી રીતના રોજ ડ્રોઈંગ શીખવાની. પહેલાં તમારે 2 થી 4 દિવસ આ ડ્રોઈંગ કરતાં શીખવાની કે આવી રીતના કર્યું. જો હું તમને બતાવું એવી રીતના. જો આ પેપર લીધું, આમાં આવી રીતના જો આ ફોલ્ડ કર્યું, આ ફોલ્ડ બાજુ જ આ મેં ફોલ્ડ કર્યું, આવી રીતના ફોલ્ડ કરીને અહીંયાથી આ આર્મહોલ્ટ લીધું, આ આર્મહોલ્ટ લીધું. પછી અહીંયાથી મેં ચેસ્ટનું માપ લીધું આવી રીતના. પછી અહીંયાથી જો આવી રીતના આમ સીધું માપ કરી દીધું, આ સીધી લીટી કરી દીધી. પછી અહીંયાથી આગળનું ગળું લઈ લીધું, આવી રીતના આગળનું ગળું લઈ લીધું. પછી અહીંયાથી યોગનું માપ લઈ લીધું, અહીંયાથી અંદરની સાઈડમાં આવી ગયા આપણે, અંદરની સાઈડમાં. અહીંયાથી પછી અહીંયાથી ટીક કરીને જો આવી રીતના જો આ કટોરીનું ભાગ આવી ગયું, આ આવી ગયું કટોરીનું ભાગ, આ ફંટનું આવી ગયું, યા યોગનું આવી ગયું, એ આગળનું ગળાનું આવી ગયું. આવી રીતના તમારે નાના ઉપર એક આવી રીતના ડ્રોઈંગ કરવાનું. આ ડ્રોઈંગ પહેલાં શીખવાનું કે મેં શોલ્ડરનું માપ લીધું છે, પછી આવી રીતના આગળનું ગળાનું માપ લીધું છે, પછી નીચે યોગનું માપ લીધું છે, આ ફંટનું, આગળનું ગળું, પાછળનું ગળું, પછી આ આર્મહોલ્ટનું, પછી અહીંયાથી અડધું ઇંચ આ ક્રોસનું. આવી રીતના તમારે ડ્રોઈંગ કરતું રહેવાનું. એટલે તમે 2 થી 3 વખત 4 વખત તમે આવા નાના કાગળિયા હોય એમાં તમારે ડ્રોઈંગ કરવાનું, પછી કટ કરવાનું, પછી આવી રીતના મેં તમને આ કરાવ્યું ને આવી રીતના પેપર ઉપર કરવાનું, તો એ તમને પાકું સરસ તમને આવડી જ જશે. પછી અહીંયાથી આપણે યોગનું કટ કરવાનું. અહીંયાથી આપણે હવે આવી રીતના આખું આપણું ફરમોજ થયું છે. જો આને અહીંયાથી યોગનું, આમાં હવે આપણે યોગમાં કાંઈ ફેરફાર નથી કરજો. આ થઈ ગયું યોગનું કટ. હવે અહીંયાથી આગળનું ગળાનું, જો આગળનું ગળું કર્યું કટ. હવે અહીંયાથી જો આને આપણી કટોરીનું ભાગ, અહીંયાથી સીધી જો આપણે આ થઈ ગયું ફ્રન્ટનું ભાગ. હવે આમાં શું કરવાનું છે ફેરફાર? આપણે આ થઈ ગયું કટિંગ ફ્રન્ટનું. હવે આમાં જે અડધું ઇંચ અંદર, અડધું ઇંચ આપણે ઉપર લીધું છે ને, આને હવે અડધું ઇંચ અંદરમાં આવી રીતના આને કટ કરી દેવાનું. એટલે આગળનું ભાગ અને ઓલો જે પાછળનું છે આપણે ઉપરથી કટ કર્યું છે, હજી એમાં આપણે પાછળનું ગળું કરશું તો એ પાછળનું ભાગ થઈ જાય. જો આ થઈ ગયું આટલું આ કટ. હવે આ ફંટ થઈ ગયું, આપણે આ ફંટનું માપ થઈ ગયું. આ યોગનું, આ જો યોગ છે આ યોગનું થઈ ગયું, આ ફંટનું થઈ ગયું. હવે આ કટોરી છે. હવે આમાંથી આ કટોરીમાંથી કેવી રીતના મોટી કટોરી કટ કરો. હવે આ જો આ પાછળનું થઈ ગયું. હવે પાછળનું આમાં ગળાનું માપ લઈ લેવાનું. જો પાછળનું ગળું 4.5 છે એટલે અહીંયા નીચેથી 5માં લેવાનું, અડધું ઇંચ સિલાઈમાં જાય. અને અહીંયાથી 3નો ખંભો, અહીંયાથી 3નું ગળું, અહીંયાથી અને હવે અહીંયાથી હવે એમાં ગોલ ગળું કરવું હોય તો અહીંયાથી 1 ઇંચ લઈને અહીંયાથી જો આ થઈ ગયું ગોલ ગળું. અને આમાં આપણે પેટર્ન કરવું હોય, મટકા ગળા કે ગમે બીજું ગળા હોય, આમાં આપણે પેટર્ન કરવું હોય તો આમાં મટકા ગળા કરી દેવાનું. જો અહીંયાથી મેં તમને શીખવાડ્યું જ છે મટકા ગળા કેમ કરવાનું છે.
જો આ થઈ ગયું મટકા ગળા. અડધું ઇંચ અંદર લેવાનું ને અડધું ઇંચ બહાર લેવાનું, એટલે આ થઈ જાય મટકા ગળા. પછી આને જો એકદમ આસાન છે, મેં એકદમ આસાન રીતથી તમને શીખવાડ્યું છે. તમે એ વિડીયો તમે જોજો, તમને નહીં આવડે તો તમે એ જોજો એ વિડીયો. જો આ થઈ ગયું આપણે ગોલ, એકદમ ગોલ મટકા ગળાનું કટિંગ આપણે આ થઈ ગયું. હવે પાછળનું કટિંગ થઈ ગયું, ફ્રન્ટનું કટિંગ થઈ ગયું. આ આપણે મેન આ યોગનું કટિંગ થઈ ગયું છે. આમાં હમણાં યોગમાં આમાં કમરનું જેટલું આ માપ છે ને, આપણે આમાં કમર એમાં યોગ જોઈએ 10.5 થી 11નું યોગ જોઈએ. હવે એમાં જો આ કેટલું છે, ઓકે છે, અડધું ઇંચનું આ કટ થશે. જો અડધું ઇંચનું આ કટ થઈ ગયું, આ યોગનું થઈ ગયું. હવે આપણે કટોરી કેવી રીતના મોટી કરવાની છે હું તમને એ શીખવાડું. નાની કટોરી છે એને કેવી રીતના પહેલાં હવે જો હવે આ બાજુ હું તમને શીખવાડું, પછી તમને સ્લીવની તમને બતાવી દઉં કેવી રીતના. જો સૌથી પહેલાં આપણે આ કટોરીને આમ મૂકી દેવાનું છે. આમ ઉરેબ બાજુ આમ ખેંચાઈને ઉરેબ કાપડ હંમેશા કટોરી ઉરેબમાં મૂકવાની. પછી અહીંયાથી આવી રીતના હજી આમાં થોડુંક હજી ગળું ગોલ કરી દઉં એટલે એકદમ સરસ થાય. 8ની કટોરી છે એટલે આનું માપ આપણે 8નું જ આવવું જોઈએ. જો આવી રીતના મૂકવાનું. કાચી કટોરીને આવી એકદમ સહેલું છે કટોરી. અને પછી આને આવી રીતના આખી આમ ડ્રોઈંગ કરી દેવાની. અને કટોરી બ્લાઉઝનું મૂકીને કેવી રીતના મારી સૌથી પહેલી બીજી જે વિડીયો છે ને એ કટોરી બ્લાઉઝનું મૂકીને ફરમા ઉપર કેવી રીતના મૂકવાનું, કેવી રીતના કટ કરવાનું એ બધું છે. તમે એ વિડીયો તમે જોજો. બાંધણી ઉપર મેં કટ કર્યું છે ને બાંધણી ઉપર મેં સ્ટીચ કર્યું છે. જો હવે આ થઈ ગયું. હવે અડધું ઇંચ આપણે અડધું ઇંચ અંદર ગહેરાઈ કરવાનું છે ગોલ. જો અહીંયાથી અડધું ઇંચ ગોલ કરી દીધું. હવે અહીંયાથી સૌથી જો અહીંયા પહેલાં 1 ઇંચ, આગળના બાજુમાં 1 ઇંચ, આગળના બાજુમાં 1 ઇંચ અને પાછળના બાજુમાં 1.5 ઇંચ લેવાનું છે. પછી અહીંયાથી આપણે આ જે 1 ઇંચ લીધું છે ને અહીંયાથી આપણે આવી રીતના આમ મૂકવાનું છે. જો અને અહીંયાથી જે આપણે 1.5 ઇંચ લીધું છે અહીંયાથી આવી રીતના અડધું ઇંચનું અહીંયાથી અડધું ઇંચ કરીને પછી અહીંયાથી આવી રીતના ટીક ટીક કરીને હવે અહીંયાથી હવે આપણે એનું આવી રીતના કરીને આનું સેન્ટર કાઢવાનું. જો આમાં આપણે મેં તમને શીખવાડ્યું છે ને કાંઈ ગણિત કરવાની કાંઈ જરૂર જ નથી. આમાં આપણે સેન્ટર થઈ ગયું. હવે અહીંયાથી 1.5 ઇંચ નીચે અને 1.5 ઇંચ ઉપર પોઈન્ટ કરીને 1.5 ઇંચ ઉપર કરવાનું છે. થઈ ગયું. અને આ હવે આપણે આ સેન્ટર કર્યું છે 1.5 ઇંચ ઉપર ને 1.5 ઇંચ નીચે. હવે અહીંયાથી સ્કેલ આમ મૂકવાની ક્રોસમાં. જો એક ત્યાં લાવવાની અને એવી બાજુ બીજી બાજુ મૂકીને